ગૌલોક ધામમાં બિરાજમાન છે એ ગૌલોક ધામમાં આપણે જવું પડશે. કે અત્યારે આપણા ધ્યાન લગાવવા પર પણ ભગવાન શ્રી કૃષ્ણ આપણને દર્શન આપશે નહીં, કેમ કે અત્યારે પરમધામમાં નિવાસ કરી રહ્યા છે. તો આપણે ત્યાં જઈને આપણી વ્યથા, આપણું દુઃખ એમને બતાવવું છે. ત્યારે બધા દેવતાઓ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે કે અરે, આપના સિવાય પણ કોઈ અતિરિક્ત મહાન શક્તિ છે ખરી કે જે આ સમસ્યાનો ઉકેલ કાઢી શકે? એવી કઈ બડી મહાન શક્તિ છે અથવા એવું કઈ પરમધામ છે કે જ્યાં જવા માટે આપ એટલા વિચાર કરી રહ્યા છો? કે અત્યાર સુધી દેવતાઓએ ગૌલોક ધામના દર્શન કર્યા નથી. તો દેવતાઓને આશ્ચર્ય થઈ ગયું છે. ત્યારે ભગવાન કૃષ્ણ કહે કે એ તો આપણે જઈને દર્શન કરીશું ત્યારે આપણને જાણ થશે. ત્યારે દેવતાઓને ઉચિત લાગ્યું. ત્યારે બધા વિચાર કરે જઈએ કઈ તરફ? કેમ કે બધે બાજુ જોઈએ તો દેવ છે, પાતાળ લોક છે, શિવલોક છે, બધા ભિન્ન ભિન્ન લોક હતા. બધા પ્રત્યેક લોકના સ્વામિત્વ ભગવાન શ્રી કૃષ્ણ. અનેક વૈકુંઠ, અનેક પરમધામ હતા, પરંતુ સૌથી સર્વોત્કૃષ્ટ ધામ હતું એ હતું ગૌલોક ધામ, જે બધા દેવતાઓના વિચારથી પણ પરે છે, જે કોઈ કલ્પના કરી શકે નહીં એટલું અત્યંત સુંદર, અત્યંત મનમોહક, કે જેની કલ્પના કરવા માત્રમાં પણ આપણા વિચારોમાં પણ આપણે એના દર્શન ન થાય, જેના દર્શન આજ સુધી દેવતાઓએ પણ કર્યા નથી. તો દેવતાઓ પણ વિચાર કરી રહ્યા છે, પરંતુ એમને એમના વિચારોમાં પણ દર્શન થતા નથી. એવું અદ્ભુત ધામ છે. તો બધા હવે પૃથ્વીના એ વૈકુંઠ લોક તરફથી શિરોભાગ તરફ વધી રહ્યા છે, શિરોભાગ તરફ આગળ જઈ રહ્યા છે. જ્યાં વામન એ શિરોભાગનું પોતાના જમણા ચરણ જેનું છેદન કર્યું, આપણે લૌકિક ભાષામાં કહીએ જેને વિંધીને જ્યાં ભગવાન વામન આગળ પહોંચી ગયા, તો જેનું ભેદન કર્યું અને ત્યાં આગળ પહોંચ્યા, તો હવે એ લોકો વૈકુંઠથી થોડા ઉપર પહોંચ્યા છે. વૈકુંઠ લોકથી 32,000 કરોડ યોજન ઉપર છે આ ગૌલોક ધામ. ત્યાં પહોંચ્યા છે અને ત્યાં બહાર જઈને ઉભા છે. અને જ્યારે વૈકુંઠ